કુબેરેશ્વર શાળા બૂથ નંબર 7 નું ઈવીએમ મશીન ઠપ થઈ ગયું અને જેના કારણે મતદારો અટવાઈ પડ્યા હતા। સિનિયર સિટીઝનને હાલાકી ભોગવવી પડી છે। હજુ તો મતદાન કર્યાની શરૂઆત જ થઈ છે। 30 મિનિટ થઈ હશે મતદાન શરૂ થયું એને અને 30 જ મિનિટની અંદર ઈવીએમ મશીન ઠપ થઈ ગયું અને ઈવીએમ મશીન ખોટકાતાની સાથે અહીં આવેલા મતદારો કે જે કતારમાં ઊભા હતા મત કરવા માટે તેઓ અટવાઈ પડ્યા છે। સાથે જ અહીંયા સિનિયર સિટીઝનને કડવો અનુભવ પણ થયો છે। તેઓનું કહેવું છે કે વ્હીલચેરની પણ યોગ્ય સુવિધા પૂરી પાડવામાં નથી આવી। એક તરફ લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટેનો ઉત્સાહ લોકોમાં છે। મતદારો વહેલી સવારે જ્યારે મતદાન મથક પર પહોંચ્યા હોય તેવામાં કુબેરેશ્વર શાળા બૂથ નંબર 7 કે જ્યાં ઈવીએમ મશીન ખોટકાયું અને લોકો અટવાઈ ગયા। જોકે બૂથ ઓફિસર દ્વારા મશીન બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ મતદાન શરૂ થયાને 30 જ મિનિટની અંદર જ્યારે મશીન ખોટકાઈ ગયું અને બંધ થઈ ગયું એટલે લોકો અટવાઈ પડ્યા હતા। વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં લાગ્યા હતા। તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અહીં 84 વર્ષના મતદાનને કડવો અનુભવ થયો છે। તેમનું કહેવું છે કે વ્હીલચેરની પણ સુવિધા નથી અને તેમણે આ પ્રકારની સુવિધા જે અસુવિધા લોકોને થઈ રહી છે તેને લઈને રોષ પણ ઠાલવ્યો। મશીન બગડી ગયું। 7:15 પછી આયા છે, હજુ સુધી ઊભા છે। હવે શું થાય છે ભગવાન જાણે। ના ના જલ્દ વહેલું પતી જાય, ઘર જઈને પછી નાસ્તો કરીએ। અહીંયા તો બધું બંધ થઈ ગયું। હવે કેટલા સમયથી ઊભા છો? અડધો કલાક થઈ ગયો। ના એ તો કે મશીન ખરાબ છે, મશીન ખરાબ છે, ચાલુ થશે। શું નામ છે આપનું? મુરલી। कोई मशीन नहीं है उनका कहीं नहीं, कोई व्यवस्था नहीं। सीनियर सिटीजन व्यवस्था करो। આજે સવારે આપણે એ સમજીને આવતા હોય છે કે વહેલા પતી જાય। हाँ वेला आता उभું રહેવાનો પ્રશ્ન થાય, શું કરવાનું? કોઈને સરખો જવાબ આપો કે કોઈ આપ્યો નહીં। હમણાં થશે 10 મિનિટમાં, 5 મિનિટમાં, 10 મિનિટના અડધો કલાક થઈ ગયો। જી શું નામ છે આપનું? શું નામ છે? और नाम तो શું કહું, લીલાબેન નામ પૂછી। 84 મશીન ચાલુ રાખવું જોઈએ, ગઈકાલનું તૈયાર રાખવું જોઈએ મશીન, જી કે પછી આજે ચાલુ થશે કે કાલે ચાલુ થશે પૂછી જુઓ એમને। તમે બૂથ સુધી પહોંચ્યા, વ્હીલચેરની સુવિધા હતી? નથી નથી। એ કે હજુ થઈ જ નથી સુવિધા। વ્હીલચેર ચાલતો આવ્યો બેરે સુવિધાની કોઈ સગવડ નથી। શું નામ છે આપનું? મોહનભાઈ। મોહન દાદા, આપ આટલા 84 યર્સના છો, શું માનો છો આજે મતદાન કરવા માટે તમારા યુવાને શું મેસેજ આપશો કે મતદાન કરવું જોઈએ? કરવું જ જોઈએ, મતદાન તો કરવું, એટલા માટે તો વહેલા આવ્યા।